ગિરનાર સીડી પર સિંહ દ્વારા બાળક પર જીવલેણ હુમલો થયો અને શોધખોળ દરમિયાન બાળકના માત્ર માનવ કંકાલ મળ્યા, જેમાં ફક્ત પગ અને કપડાં જ મળ્યા। બાળકનું નામ મયુર છે। આ બાળક તેના પરિવાર સાથે ખેડાથી ગિરનાર ફરવા આવ્યા હતા। અત્યારે એ સિંહને ફોરેસ્ટ વિભાગ તરફથી પકડી લેવામાં આવ્યો છે અને તેમની ઉલટીની તપાસ કરતા તેમાંથી માનવ અવશેષો પણ મળી આવ્યા હતા। આ અંગે 30 પગથિયા પર આવેલા ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરી બાપુએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સિવાયના પણ જાનવરો અહીં જોવા મળે છે। તે અંગે લોકોએ અને વન વિભાગે શું સાવચેતી રાખવી જોઈએ, એ અંગે મીડિયા સમક્ષ વાતચીતમાં પૂજ્ય બાપુએ જણાવ્યું હતું। 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है और इसके तहत स्थल पर तुरंत वन विभाग की टीम, शक्करबाग की वेटनरी टीम, शासन की ट्रैकर टीम तुरंत वहां पहुंची और जो सिंह का एक ग्रुप था जिसमें 2 नर और 1 मादा है, तीनों का सफलतापूर्वक रेस्क्यू कर लिया गया है और तीनों को शक्करबाग जू ले जाया गया है, जिसमें वैज्ञानिक रीते आगे और विश्लेषण किया जाएगा। सर, ये हादसा बनने का कारण कुछ सामने आया? अभी तक इसकी ये तपास की जा रही है और प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूंकि सुबह के समय काफ़ी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया, तो इस कारण ये जो घटना बनी है ये प्राथमिक दृष्टि ऐसा कहा जा सकता है। प्रिकॉशन के लिए क्या करेंगे सर, आगे ऐसी घटना ना बने? मतलब जो अंधेरा होता है वहाँ बिजली नहीं थी सर, तो वन विभाग कैसे कदम उठाएंगे सर? हाँ, इसके लिए वहीवटी तंत्र के साथ में बात की जाएगी और एक टास्क फोर्स બાપુ આ પાસે કેટલા સમયથી રહ્યો છે? મને આયા હે ને ગિરનારની સીડી ઉપર 46 વર્ષ થઈ ગયા। હું શ્રી મહંત રામગીરી બાપુ, મારા ગુરુજી લક્ષ્મણગીરી બાપુ, અમારે ત્રિગુણેશ્વર મહાદેવ 30 પગથિયા ગિરનાર બહુ જૂની જગ્યાએ આવેલી છે, એમાં હું ચોથી પેઢીમાં મહાત્મા છું। આયા વર્ષોથી અમે એને આ જંગલમાં જ આવી જ રીતે જંગલની માયામાં જ રહીએ છીએ। આ બનાવ વિશે શું કહો છો બાપુ તમે આજે? આજે જે ગિરનારમાં જે સીડી ઉપર બનાવ બન્યો છે એવું કોઈ દિવસ આ 46 વર્ષના મારા અનુભવ પ્રમાણે ક્યારેય પણ આ કાંડ બનેલો નથી। મેં નથી સાંભળ્યું કે કોઈ સિંહે કોઈ સીડી ઉપર મારણ કર્યું હોય। સિંહનું મારણ કદી મનુષ્યનો કરતો જ નથી। આમાં હે કંઈક પ્રકારથી કદાચ આ છોકરો આડો અવળો થયો હોય અથવા કોઈ બી પ્રકારની સોશિયલ મીડિયાને દ્વારા એને કોઈ ફોટો ઉતારવાની કોશિશ કરી હોય અથવા સિંહ સાથે કોઈ બી પ્રકારની છેડખાની થવાથી જ આ કારણ થયું હોય। તો લોકોને હું આપ સલાહ આપો છો બાપુ? યાત્રુને હંમેશા ध्यान રાખવું જોઈએ। યાત્રુ સમૂહમાં ચાલવું જોઈએ। યાત્રુ સીડી છોડીને સાઈડમાં ઉતરવા ન જોઈએ। યાત્રુઓએ કોઈ બી એને જંગલી પ્રાણીને ખાધા ખોરાક દેવા માટે કરી અને એને ઊભા રહીને એની સામે એને વર્તન એવું ન કરવું જોઈએ કે એ જંગલી જાનવર ચીડાય, કેમ કે આ તો જંગલનું વાતાવરણ છે, જંગલની વચ્ચે યાત્રા એટલે એ પ્રકારે જ ચાલવું પડે। તો બાપુ એ વાંદરાના બીજા જનાવરો પ્રાણીઓ આવે છે એના વિશે શું કહો આપ? એ યાત્રુઓની મિસ્ટેક છે। યાત્રુઓ એમ સમજે છે કે અમે પુણ્ય કરી રહ્યા છે, પણ એ બહુ મોટું પાપ કરી રહ્યા છે, કેમ કે જંગલી પ્રાણી છે, એ જંગલની વનસ્પતિથી જીવવાવાળો પ્રાણી છે અને એને જંગલની વનસ્પતિ ખાઈને જ જીવવા દેવો પડે। એને હેને આપણે કૃત્રિમ વસ્તુ લાવી અને અહીંયા સીડી ઉપર ખવડાવીએ છીએ એટલે એ લોકો એની લાલચમાં આકર્ષાઈ અને સીડી છોડતા નથી અને સીડી ન છોડે એટલે એને આવા કાંડ આ વાંદરાઓને છે, કૂતરાઓને છે એવા જોઈ અને એને મોટા જાનવરો અહીંયા સીડી ઉપર આવતા હોય છે। તો એના માટે શું કરવું જોઈએ? આમાં હે ને સદંતર ફોરેસ્ટ અધિકારીઓએ સદંતર જેમ પ્લાસ્ટિક બેન કર્યું છે એવી રીતે જંગલી જાનવરો માટે કોઈ વસ્તુ ખવડાવે નહીં એવું પણ સ્ટ્રિક્ટ કરવું પડશે।